નમસ્કાર પશુપાલક મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જો આજે સવારમાં બહાર ગયો હતો એટલે અત્યારે 5 વાગ્યા છે ને બપોર પછી ચાલુ કર્યું છે. તો હાલો આપણે જવું પહેલાં લુણાગરી ગામ, ત્યાં આપણે એક ગાયને બીજદાન કરવાનું છે. તો પહેલાં બીજદાન કરી અને ત્યાંથી પછી આપણે વેગડી જવાનું છે. હાલો જાય. જો મિત્રો આપણે લુણાગરી પહોંચી ગયો હોઉં અને જો પાછળ ગાય બાંધી ને એને આપણે બીજદાન કરવાનું છે. તો હાલો પહેલાં ગાયને કમ્પ્લીટ વ્યવસ્થિત બાંધી અને પછી બીજદાન કરી. હાલો બાંધો, શું કરવા છે? હાલો બાંધી ઓગળાને આવવા તો દિયો બે છે કે આવે છે વાથી ઢીલું થઈ ગયું. પહેલા હે ને વાથી ટાઈટ કરવો પડે. ઈ પડે મોઢું એને હાવ ટાઈટ કરી ત્યાંથી નહીં મોઢું હે ને મોઢડી દી હાવ મોઢું મોઈડામાં આવી છે સામેની સાઈડમાં અહીંયા હાવ ટાઈટ કરી દો. ઢીલું થઈ ગયું એટલે છે અહીં ટાઈટ કરી દો ટાઈટ. એ ભાઈ ઓલો આપણે જે કાલે આપણે ગોતતા હતા ને હા ઈ જૂનો હે માં તો શું છે? જૂનો બુલ છે. જૂનો બુલ છે. હા હા ને કીધું આ હોય ખરી રિયલ ડીબી નો હે વેલો કરો. હવે જલ્દી આવો, ડોઝ બની ગયો. હે ડોઝ બની ગયો. એ રોજ બની ગયો. જો મિત્રો આપણે ગાયને જીએલડીબી નો બુલ છે વેદ, એનું બીજદાન કરવાનું છે. ઓકે આપણો માણસ રાજલી આ કે કોના કે વિડિયો વાળો રાજલી હાલો અરે કૂતરું પકડી હા તો કરું તો બિજનેસ થયો તો ત્યાં હમણાં આજે ભરીએ જ પડી ગયા. મારી પેલા હાવ નબળી પડી ગઈ. પાણી નથી પીતી યાર, એનું કઈક પેતું ન પાણી નો પીવે ને આમળી બઈ થોડું એનો મીઠાનો ગાંગડો રાખ્યો ને એ નથી. મિશન ગાંગડો ઓલું લેવા જવાનું છે, જેતપુર વાળા વેચવા આવે છે ને આ ધોરાજી મળી જતો હોય છે ને. સિંધા નમક. હા એ ગાંગડો હે ને એને લઈને આને પાસે રાખી દો એટલે જ્યારે મન થાય ને ચાટે એટલે પાણી પીવે બરોબર. અને બીજા નંબરમાં ને જ્યારે ઓલું શું કહેવાય ખાણ દેશ કે દોવા ટાણે પા ક્યાં દોવા જઈએ અત્યારે એવું છે. હા તો ખાણ કે દેતા હોય ને થોડું દેવાનું. એમાં આપણે ઓલું ખાવાનું મીઠું કયું આપણે ખાઈએ હા એ મીઠું એક ચમચી નાખી દેવાનું બરોબર. અને સિંધા નમકનો ગાંગડો રાખી દેવાનો એટલે એ પાણી પીવાનું થાય. આજે પેલા ઈ કરવું જ જોઈએ, નકર આ પાણી પીતા વગર પાણી નો પીને એટલે પોદરે આવે ને નબળું પડી જાય. નબળું મંડે પડવા. ઉનાળામાં તો પાણી જરૂર પડે. શું ખાતા જાય પછી હું પાણી વગર તો હે ને હજી તો ઓછો તડકો પડે, હવે વધારે પડશે. મારે ખબર ચીટ લઈ આવી 3700 રૂપિયા નક્કી કરી છે. હે ને હા સારું કહેવાય. તો આ બધા ગાયને જરૂર ને ભેંસને જરૂર. હાલો હવે જરૂર બસ બાતે અરે પણ ક્યાં તારે આવું છે. બસ બસ મારે તો છે ને છે ઝીણું ઝીણું નહીં છે. આ તો આજ ત્રીજો દી છે, હવે વાંધો નહીં આવે. એટલે જ ને વિકાસ ઓછો છે. મિનરલ મીટર ચાલુ હોય ને તો આ પ્રોબ્લેમ ન થાય. મિનરલ મિક્સચર ને હું પછી મિનરલ મિક્સચર માં ઓમ ધ્યાન નથી દેતો. મારા ડોબાનું કઈ નક્કી ના હોય, પાડો લઉં તો મિનરલ મિક્સચર ચાલુ પણ કરું. નક્કી ન હોય ને મિનરલ મીટર ખવડાય ને એટલે નક્કી થઈ જાય, વ્યવસ્થિત આવવા મળે, ખબર પડવા મળે. કારણ કે અત્યારે આ બધી પ્રોબ્લેમ એને આ તો હવે પહેલી તારીખેથી છે ને મિનરલ મિક્સચર કરી દે ચાલુ. 5 કિલાનું ડબલું લેતા આવી હોય કેટલું ચમચી કિલાનું જ લેવાનું, 50 ગ્રામ કિલાનું જ લેવાનું. પછી એવું લાગે ને પછી ખાવા મળે તો પછી 3 કિલાનું આવે ને 5 મિનરલ કિલાનું. મિક્સચર મારે ઓલી જો ઓલી પેલી રહી એ ખાય છે, બીજી ભેહું તો મારે બે ખાય છે. બસ તો પછી ચાલુ કરી દેવાનું. ક્યાં યાર હોય છે ને ટાઢીકનું મારી દેવું છે. ખોપી ગયો ને અને વરી પાછી ઘાણી થાય યાર. આ એક તો પાછું આરે કેટલા ટાઈમે આવે. તો મિત્રો વ્યવસ્થિત આ રહે ને લોંગ ટાઈમ રહે 3 દિવસ એટલે ત્રીજો દિવસ છે. બીજદાન કરી નાખ્યું ને હજી હિલવા જ છે. ત્યાં બાંધી નાખ. ટૂંકમાં આરે નથી આવતી ને વિયાણા પછી ક્યારે એવું લાગ્યું હતું દૂધ ઓછું કાઢ્યું હોય ને આમ ડબકાણી એમને આ તો વાડીએ લઈ જાય ને હા તો ઊભું રહી જાય તો હાથ ના મેલો તો આરે આવશે અઠવાડિયામાં. એવું કરવું હે હા તો ભલે ને રાહ જોવી તો રાહ જોઈ. એના ટીકડા હોય ને કઈ ખવડાવવાનું હોય ને તો હાથ નથી મેલું. હાલો વાંધો પછી નહીં. ટીકાણ કરીને હા એટલે પાછું ઉથલો ના મળે. વાંધો નહીં. હાલો એને કે ને ગોળી તમને આપી દેવું બરોબર. ગોળી ખવડાવવા છે. નો આરે આવે ને તો આરે આવશે પછી જ 15 દી મને પાકી ખાતે. નો આવે ને તો ઇન્જેક્શન આપી દેવું પાંચ છ બરોબર. દી પહેલા જ હતું આરે.
વાંધો નહીં આવે. એમાં શું થાય ખબર છે? જો મિત્રો આપણે એક બીજદાન કર્યું, પછી એક ખળેલી ઓલા ભેંસ હતી, હિટમાં નહોતી આવતી, એને ઇન્જેક્શન આપવાનું હતું, પણ પશુ માલિક કે આ થોડાક દી પહેલાં આવેલ હતી એટલે પછી ઇન્જેક્શન ન આપ્યું અને એને ગરમીમાં હીટમાં આવવાને દવા આપી. અને પછી એક આપણે જો મિત્ર તમે જોયો કે સંદાભાઈ છે અને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છે, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવીને મૂકે છે, ફેમસ થઈ ગયા છે. કેટલા ફોલોઅર્સ થઈ ગયા સંદાભાઈ? સંદાભાઈના ફોલોઅર્સ 1000 જેવા ફોલોઅર્સ થઈ ગયા છે. અને એને પાડો છે, પાડાને ડૂટો પાક્યો છે. તો હાલો ડૂટો જોવા આવ્યો હું, તો હાલો ડૂટાની સારવાર કરી. થયો ને ડૂટો બહુ બહુ મોટો થઈ ગયો, વધારે થઈ ગયો.